આગળ વધીએ। આજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરશે અને ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડવાના છે। આપને જણાવી દઈએ, ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માના પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। હવે કયા મુદ્દા પર તેઓ વાત કરી શકે છે તેના પર પૂરા ગુજરાતની નજર મંડાયેલી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, સીએમ અને પ્રદેશ અધ્યક્ષ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, કઈ વાત પર તેઓ બોલી શકે છે, કયો મુદ્દો ફોકસમાં રહેશે? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાંજે 4 વાગે કમલમ પર સંયુક્ત પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અત્યારે પ્રાથમિક રીતે જોવા જઈએ તો સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી અંતર્ગત પ્રધાનમંત્રીનો 11-12 એટલે 10 ને 11 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ છે, એ પછી અમિત શાહનો પણ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને મુદ્દા હોઈ શકે। સાથે સાથે પ્રધાનમંત્રી સોમનાથ અને મેટ્રો ટ્રેન નું પણ મુલાકાત લેવાના છે અને 2 રાષ્ટ્ર અધ્યક્ષ પણ આવવાના છે। ત્યારે પાર્ટી અને સરકાર સંયુક્ત રીતે સમગ્ર આયોજન કરે એ પ્રકારની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। જી નિધિ। બિલકુલ પૂરી માહિતી માટે આભાર હિતલ। તો સાંજે 4 વાગે કમલમ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ રહેશે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની।